हेलो एवरीवन। लास्ट लेक्चर में आपणे स्फटिकनी अंदर ऊर्जा गैप, वेलेंस बेन्ड अने कंडक्शन बेन्ड विशेनी चर्चाओ करी। आजे आपणे जे धातुओ छे एटले के सुवाहको, अवाहको अने अर्धवाहको ने बेन्डना आधारे केवी रीते આપણે વર્ગીકૃત કરી શકીએ એના વિશે આપણે આકૃતિ દોરીને સમજવાના છે। પણ તે પહેલા એક બે વાતો આપણે કરી લઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે જે કોઈ બી થિયરી કરીએ છીએ એ થિયરીની આગળ જે આવેલા જે કન્સેપ્ટ હોય એ કન્સેપ્ટ ઘણા જ અગત્યના હોય છે અને તેથી સૌ પ્રથમ આપણે જે શરૂઆતની જે થિયરી હોય એ થિયરીઓ ઉપર તૈયારી વધારે કરવી અને ત્યાર પછી જ આ જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરને ધ્યાનથી જોવા અને તૈયાર કરવા। આજે પણ આપણે જ્યારે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોને બેન્ડના આધારે આપણે સમજવાના છીએ તો ત્યારે આપણને સૌ પ્રથમ एनर्जी गैप है एटले के ऊर्जा गैप है, कंडक्शन बेन्ड अने वेलेंस बेन्ड विषे आपणे माहिती जोईशे। एटले मारे एटलुं ज कहेवुं छे के आगळना जे लेक्चरो छे एने ध्यानथी तैयार करवा के जेथी आपणे आगळना जे लेक्चरो होय ए आगळना लेक्चरोमां आपणे एना विषे समज सारी रहे। जो आपणे ए रीते करीशुं तो ज इलेक्ट्रोनिक्सनी अंदर जे कन्सेप्ट छे ए कन्सेप्ट समजाशे अने एनो उपयोग आपणे बीजी थियरीओमां पण करी शकाशे। कारण के अहीं गणतरी ओછી છે અને સમજવાનું વધારે છે માટે જે ફંડામેન્ટલ બાબતો છે એ બાબતોને કાળજીપૂર્વક ધ્યાનમાં રાખીને તૈયાર કરવી અને એનો ઉપયોગ આપણે કરીશું। તો આપણે અહીં સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોને બેન્ડના આધારે આકૃતિ દોરીને સમજીએ। સૌપ્રથમ આપણે જે ચર્ચા કરેલી છે તેને રિકેપ કરી લઈએ તો આપણે જાણીએ છીએ કે વેલેન્સ બેન્ડ કે જેની અંદર આપણે શુદ્ધ અર્ધવાહક હોય તો શુદ્ધ અર્ધવાહકની અંદર જે વેલેન્સ બેન્ડ હોય તેમાં બધા જ ઊર્જા સ્તરો ઇલેક્ટ્રોનથી ભરેલા હોય, જ્યારે કંડક્શન બેન્ડ ખાલી હોય છે। આપણે લાસ્ટ લેક્ચરમાં એક બીજી પણ વાત કરેલી કે 0 કેલ્વિન તાપમાને જો n પરમાણુ ધરાવતા સિલિકોન અથવા તો જર્મેનિયમ હોય તો એના જે ઊર્જા સ્તરો છે તે કેવી રીતે હોય। तो આપણે જાણીએ છીએ કે સિલિકોન હોય કે જર્મેનિયમ હોય એ ટેટ્રાવેલેન્ટ હોવાથી જો સિલિકોનની જો ચર્ચા કરીએ તો 1s2, 2s2, 2p6 અને 3s2 અને 3p2 એટલે કે જે પાછળના જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન 4 માં હજુ પણ આપણે 3p6 હોઈ શકે એટલે કે 4 ઇલેક્ટ્રોન ખાલી હોય અને 4 ભરેલા હોય છે। એટલે જો n જેટલા જો પરમાણુ હોય તો આપણે જે બેન્ડની વાતો કરીએ છીએ, ધારો કે અહીં આપણે જે વેલેન્સ બેન્ડ બતાવેલ છે તો 8 ઊર્જા સ્તરોમાંથી 4 ઊર્જા સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા હોય છે અને 4 ઊર્જા સ્તરો જે છે એ ખાલી હોય છે। અને જો n જેટલા જો પરમાણુ હશે તો આપણે એમ કહી શકીએ કે 4n જેટલા ઊર્જા સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા હોય છે અને 4n જેટલા ઊર્જા સ્તરો જે ખાલી હોય છે। જે ખાલી ઊર્જા સ્તરો છે 4n એને આપણે કંડક્શન બેન્ડ કહીએ છીએ અને જે 4n જેટલા ઊર્જા સ્તરો છે જે ભરેલા છે ઇલેક્ટ્રોનથી તેને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ, જે આપણે 0 કેલ્વિનની વાત કરેલી। હવે આપણે એમ કહી શકાય કે ઊર્જા ગેપ એટલે આ જે વેલેન્સ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડ
ની જે મહત્તમ ઉર્જા એટલે કે અહીં આપણે આ જો આ લીટી દર્શાવેલી છે એ જો આપણે બતાવીએ જેને આપણે ઈવી વડે દર્શાવેલ છે જે વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા કહેવાશે અને અહીં આ કન્ડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જા છે. એ બેનો જો આપણે તફાવત લઈએ તો અહીં વચ્ચે એક ગેપ પડે છે, એક ખાલી જગ્યા મળે છે કે જ્યાં ઉર્જા સ્તરો નથી, જેને આપણે ઉર્જા ગેપ કહીએ છીએ, જેને ઈજી વડે આપણે દર્શાવીએ છીએ. અને અહીં આપણે કીધું તે પ્રમાણે અહીં ઉર્જા સ્તરો હોતા નથી અને એવો જે વિસ્તાર, આ જે વિસ્તાર છે જે ઈવી અને ઈસીની વચ્ચેનો આ જે વિસ્તાર છે એને આપણે ફોર્બિડન ગેપ પણ કહેવાય. અને જે દ્રવ્યના પ્રકાર હશે એ દ્રવ્યના પ્રકાર પ્રમાણે આ જે ફોર્બિડન ગેપ જે છે એ ફોર્બિડન ગેપ નાનો હોઈ શકે, મોટો હોઈ શકે અને શૂન્ય હોઈ શકે, એટલે કે એકબીજા ઉપર આ ઓવરલેપ પણ હોઈ શકે. તો આ રીતે આપણે અહીં વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોર્બિડન ગેપ અથવા જે ઉર્જા ગેપ છે એની ચર્ચા કરી. હવે આપણે જે ધાતુઓ છે એને બેન્ડ થિયરી પ્રમાણે સમજીએ. અહીં આપણને બે આકૃતિઓ આપેલી છે. આ જે બંને આકૃતિ છે એને સૌપ્રથમ સમજી લઈએ. પહેલા તમે જોઈ શકો છો કે અહીં વેલેન્સ બેન્ડ દર્શાવેલ છે અને આ ઉપર કન્ડક્શન બેન્ડ છે અને એની વચ્ચે આ નાનો જે નાની ખાલી જગ્યા જ્યાં ઉર્જા સ્તરો નથી એટલે કે ફોર્બિડન ગેપ દર્શાવેલ છે. હવે પહેલી જે આકૃતિ છે એ આકૃતિમાં જે કન્ડક્શન બેન્ડ છે એ કન્ડક્શન બેન્ડ અંશતઃ ભરાયેલો છે. જોઈ શકો છો આટલો ભરાયેલો છે, અંશતઃ થોડો ભરાયેલો છે અહીંયા. જ્યારે આપણે એમ કહી શકાય કે વેલેન્સ બેન્ડ થોડો ખાલી છે, એટલે લગભગ બધો જ ભરાયેલો છે એવું લાગે છે. જ્યારે બીજી જે આકૃતિ છે એ બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ વેલેન્સ બેન્ડ અને આ જે કન્ડક્શન બેન્ડ છે એ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય અથવા તો એમ કહી શકાય કે એકબીજામાં ભળી ગયા હોય એમ લાગે છે. બરાબર. તો અહીં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવેલી છે. આ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવેલી છે એટલે કે ધાતુની અંદર અથવા તો આપણે સુવાહક કહીએ તો એમાં જે ફોર્બિડન ગેપ જે છે એ ખૂબ જ નાની છે અથવા તો આપણે અહીં કહી શકાય કે ઓવરલેપ છે. એટલે અહીં જો ફોર્બિડન ગેપ શૂન્ય છે એમ પણ આપણે કહી શકાય. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી ફોર્બિડન ગેપ પસાર કરીને કન્ડક્શન બેન્ડમાં જાય તો ત્યારે વિદ્યુત વહન શક્ય બને છે. હવે અહીં જે આપણા પાસે જે બીજી આકૃતિ છે એ બીજી આકૃતિમાં જ્યારે બંને બેન્ડ એટલે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા પર સંપાત થયેલા હોય ત્યારે આ જે વેલેન્સ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડમાંથી મોટી સંખ્યાના જે ઇલેક્ટ્રોન્સ છે એ સહેલાઈથી અહીં આ કન્ડક્શન બેન્ડમાં જતા હોય છે અને તેથી અહીં વિદ્યુત વહન છે એ વિદ્યુત વહન શક્ય બને છે. એ જ રીતે જ્યારે બંને બેન્ડ અંશતઃ ખાલી હોય ત્યારે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કોઈક રીતે ઉર્જા મેળવે છે અને એ કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે અને તેથી અહીં વિદ્યુત પ્રવાહનું અથવા તો એમ કહી શકાય કે વિદ્યુતનું વહન શક્ય બને છે. તેથી આવા જે દ્રવ્યો છે આવા દ્રવ્યોનો એ અવરોધ ખૂબ જ ઓછો હોય છે અને એની વાહકતા ખૂબ જ વધારે હોય છે. આમ ધાતુઓ અથવા તો સુવાહકોની અંદર આપણે એમ કહી શકાય કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન એ ફોર્બિડન ગેપ પસાર કરી અને સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જતા હોય છે અને તેથી અહીં વિદ્યુત વહન શક્ય બને છે.
હવે અવાહકોને બેન્ડ થિયરીને આધારે સમજીએ. સૌપ્રથમ આકૃતિ સમજી લઈએ. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, આ નીચે વેલેન્સ બેન્ડ દર્શાવેલ છે અને ઉપર એ કંડક્શન બેન્ડ છે અને વચ્ચે જે ગેપ બતાવેલી છે અહીં તમે જોઈ શકો છો વેલેન્સ બેન્ડની મહત્તમ ઉર્જા અને અહીં કંડક્શન બેન્ડની લઘુત્તમ ઉર્જાવાળું સ્તર દર્શાવેલ છે કે જેની વચ્ચેની જે ઉર્જાનો તફાવત લઈએ તો તે આપણને અહીં ફોરબિડન ગેપ અથવા તો ઉર્જા ગેપ ઇજી મળશે અને એની ઉર્જા લગભગ અહીં જો આપણે કહીએ તો ઇઝ ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. હવે અવાહકોમાં શું હશે કે જે વેલેન્સ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન્સ હશે, પરંતુ કંડક્શન બેન્ડ અહીં ઇલેક્ટ્રોન વગરનો હશે, એટલે કે અહીં ખાલી કંડક્શન બેન્ડ હોય છે. બીજી એક વાત કે અહીં આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ જે છે એની વચ્ચેનું અંતર ઘણું જ મોટું હોય છે અને એની ઉર્જા જો ગેપ કહીએ તો આપણે કીધું તે પ્રમાણે ઇજી ઇઝ ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય અને તેથી જો આપણે તાપમાન પણ અહીં વધારીએ તો પણ અહીંના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એટલી ઉર્જા મેળવી શકતા નથી કે આ જે ફોરબિડન ગેપ છે એ ફોરબિડન ગેપને પાર કરીને કંડક્શન બેન્ડમાં જઈ શકે. અને તેથી અહીં આપણે વેલેન્સ બેન્ડમાંથી તાપમાન વધારીને પણ ઇલેક્ટ્રોનને આપણે કંડક્શન બેન્ડમાં મોકલી શકાતા નથી અને તેથી આવું જે દ્રવ્ય હોય એ દ્રવ્યમાં વિદ્યુત પ્રવાહનું અથવા તો વિદ્યુતનું વહન થતું નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન એ ફોરબિડન ગેપ અથવા તો ઉર્જા ગેપ પસાર કરી અને કંડક્શન બેન્ડમાં જાય છે ત્યારે જ વિદ્યુતનું વહન થતું હોય છે, પણ આવા જે દ્રવ્યો છે એવા દ્રવ્યોમાં વિદ્યુત વહન થતું નથી અને આવા જે દ્રવ્યો છે એવા દ્રવ્યોને આપણે અવાહક કહીએ છીએ કે જેમાં ઉર્જા ગેપ ઇજી ઇઝ ગ્રેટર ધેન અહીં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે. હવે અર્ધવાહકો અથવા તો સેમી કંડક્ટરો વિશે આપણે બેન્ડ થિયરી આધારે એને સમજીએ. સૌપ્રથમ આકૃતિ જોઈ લઈએ. તમે અહીં જોઈ શકો છો કે અહીં પણ વેલેન્સ બેન્ડ આપેલ છે, અહીં કંડક્શન બેન્ડ છે. આ જે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનો જે વિસ્તાર છે જેને આપણે ફોરબિડન ગેપ કહીએ અથવા તો ઉર્જા ગેપ જે કહીએ છીએ એ અહીં થોડો નાનો હોય છે. લગભગ આપણે જો આ જે અર્ધવાહકો છે એમાં ઉર્જા ગેપની વાતો કરીએ તો ઉર્જા ગેપ ઇજી ઇઝ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે અને તેથી જો આપણે ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોનમાંના અમુક કેટલાક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે, એ પૂરતી ઉર્જા મેળવી અને વેલેન્સ બેન્ડમાંથી આ જે ફોરબિડન ગેપ છે એ પસાર કરીને કંડક્શન બેન્ડમાં જાય છે અને આ જે કંડક્શન બેન્ડમાં જે જતા જે ઓછી સંખ્યાના ઇલેક્ટ્રોન્સ છે એમાં ગતિ કરતા હોય અને તેથી અહીં વિદ્યુતનું વહન થતું હોય છે પરંતુ ઓછું હોય છે. જે ધાતુઓમાં થતું હોય એના કરતાં અહીં વિદ્યુતનું વહન થોડું ઓછું થતું હોય છે. તો આવા જે દ્રવ્યો છે એ દ્રવ્યો અર્ધવાહક કહેવાય છે અને આ અર્ધવાહકમાં ઉર્જા ગેપ લગભગ ઇજી ઇઝ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. આપણે પ્રાથમિક જે અર્ધવાહકો છે જેને આપણે સિલિકોન અને જર્મેનિયમ કહીએ છીએ, તો એવા જે અર્ધવાહકો છે એમાં સિલિકોન માટે
જે ઉર્જા ગેપ Eg નું મૂલ્ય એ લગભગ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે Eg નું મૂલ્ય એ લગભગ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે. હવે જે પ્રાથમિક અર્ધવાહકો છે એ અર્ધવાહકોની ઇલેક્ટ્રોનિક સંરચના અને તેમના જે સ્ફટિક બંધારણ છે એના વિશે આપણે સમજીએ. સામાન્ય રીતે પ્રાથમિક જે અર્ધવાહકો છે એ સિલિકોન અને જર્મેનિયમ છે. વ્યવહારની અંદર વધારે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે જો કહીએ તો સિલિકોનનો ઉપયોગ થતો હોય છે. પ્રાથમિક અર્ધવાહક તરીકે સિલિકોન અને જર્મેનિયમ હોય છે. સૌપ્રથમ આપણે સિલિકોનની ચર્ચા કરીએ તો સિલિકોનનો જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક Z=14 છે. તો એના પ્રમાણે જો આપણે સિલિકોનની ઇલેક્ટ્રોનિક સંરચના જો લખીએ તો તમે જોઈ શકો છો 1s2 2s2 2p6 3s2 અને 3p2 છે. હવે અહીં જે 1s2 2s2 અને 2p6 છે એનાથી આપણે જો કહેવું હોય તો K અને L જે કવચો છે એ સંપૂર્ણ ભરાયેલી કહેવાય, પરંતુ જે M છે કવચ કે જેમાં અહીં 3s2 અને 3p2 જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય છે જે અપૂર્ણ હોય છે. એટલે આપણે એમ કહી શકાય કે કવચ M એ અપૂર્ણ હોય અને તેમાં 3s2 અને 3p2 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય છે. આમ તમે જોઈ શકો છો અહીં 2 અને આ 2, આમ ટોટલ અહીં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે અને તેથી આપણે સિલિકોન જે છે એ સિલિકોનને ટેટ્રાવેલન્ટ આપણે કહી શકાય. હવે એ જ રીતે જો જર્મેનિયમની ચર્ચા કરીએ તો જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક એ Z=32 છે. તો એના પરથી Ge જે છે જર્મેનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 અને 4p2 છે. હવે 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d જે 10 છે એના લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીં K L અને જે M જે છે એ કવચો સંપૂર્ણ રીતે ભરાયેલી હશે, પરંતુ જે કવચ N છે એ N અહીં અપૂર્ણ હશે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ 4s2 અને 4p2 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. એટલે કે અહીં પણ તમે જોઈ શકો છો કે અહીં આ 2 અને આ 2 એટલે ટોટલ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે અને તેથી જર્મેનિયમ જે Ge છે એ પણ ટેટ્રાવેલન્ટ છે એમ આપણે કહી શકાય. હવે આ જે પ્રાથમિક અર્ધવાહકો છે જર્મેનિયમ અને સિલિકોન, તો એની જે સ્ફટિક બંધારણ છે એ સ્ફટિક બંધારણ વિશે થોડું સમજીએ. અહીં તમે એક આકૃતિ જોવો છો, એ આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં સિલિકોન દર્શાવેલ છે, એને બદલે તમે જર્મેનિયમ પણ લખી શકો છો. પણ સિલિકોન હોય કે જર્મેનિયમ હોય એના જે સ્ફટિક બંધારણ હોય એ સ્ફટિક બંધારણમાં તમે જોઈ શકો છો અહીં જો આપણે સિલિકોન કહીએ તો આ એક સિલિકોનનો પરમાણુ, જે સિલિકોનના બધા શુદ્ધ અર્ધવાહક અહીંયા દર્શાવેલ છે, માટે બધા જ જે પરમાણુ છે તે સિલિકોનના અહીં દર્શાવેલા છે. એ જ રીતે તમે અહીં જર્મેનિયમના પરમાણુઓ પણ લખી શકો. પણ સિલિકોન જે છે એના સ્ફટિક બંધારણમાં
આ જે એક આપણે ધારો કે આ એક સિલિકોન પરમાણુ લઈએ, તો આ સિલિકોન પરમાણુના અહીં તમે જોઈ શકો છો એ બીજા તેમના 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી આ જો ધારો કે એક સિલિકોન પરમાણુ હશે, તો ધારો કે આ એક, અહીં 2, અહીં આપણે 3 અને અહીં 4. આમ આ જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એ એના પાડોશી, એટલે કે આ એક આ સિલિકોન અને આ સિલિકોનના પાડોશી ઇલેક્ટ્રોન, એટલે કે આ એક, અહીં એક છે, આ એક અને આ એક. આમ આપણે એમ કહી શકાય કે સિલિકોન જે પરમાણુ છે તેમના સ્ફટિક બંધારણમાં તેમના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સમાંથી, આ જે 4 વેલેન્સ જે ઇલેક્ટ્રોન્સ છે તેમાંથી એક ઇલેક્ટ્રોન પોતાના 4 પાડોશી જે પરમાણુઓ છે એ 4 પાડોશી પરમાણુ સાથે આ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીં ભાગીદારી કરે છે, અને એ ભાગીદારી પામેલા જે અહીં ઇલેક્ટ્રોનના જે જોડકા બને એ અહીં તમે જોઈ શકો છો. આ 2 ઇલેક્ટ્રોન, અહીં પણ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનના જે જોડકા બને છે એ અહીં સહસંયોજક બંધ બનાવે છે. અને દરેક જે સહસંયોજક જે બંધ છે એમાં બે ઇલેક્ટ્રોન અહીં છે. આ તમે જોઈ શકો છો, અહીં પણ 2, અહીં પણ 2, અહીં પણ 2 અને અહીં પણ 2. આ એક શુદ્ધ આપણે અર્ધવાહકની વાતો કરીએ છીએ. માટે કોઈ પણ તમે સિલિકોન લેશો, ધારો કે અહીં જો આપણે વિચાર કરીએ તો આ સિલિકોનની જો ચર્ચા કરીએ તો એ પણ એના જે 4 પાડોશી જે પરમાણુઓ છે એની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીં સહસંયોજક બંધ બનાવે છે. અહીં તમે જોઈ શકો છો કે જે ઘાટા વર્તુળ દર્શાવેલા છે એ ઇલેક્ટ્રોન્સ દર્શાવે છે. આ બધી જગ્યા ઉપર ઇલેક્ટ્રોન્સ હશે, બરાબર. અહીં બધી જગ્યા ઉપર એ ઇલેક્ટ્રોન્સ હશે. તો આ રીતે આપણે અહીં સિલિકોન હોય કે જર્મેનિયમ હોય એના એક પરમાણુ તેના પાડોશીના 4 જે પરમાણુ છે એની સાથે સહસંયોજક બનાવે છે, અને સહસંયોજક બનાવે છે એમાં દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય છે. હવે આ જે આપણે આકૃતિ દોરેલ છે એ આકૃતિ અહીં દ્વિપરિમાણમાં છે, પરંતુ આપણે જો કહેવું હોય તો કહી શકાય કે જે કાર્બન છે, સિલિકોન Si અથવા તો જર્મેનિયમ Ge છે એનું ત્રિપરિમાણિક એ ડાયમંડ પ્રકારનું સ્ફટિક બંધારણ હોય છે. હવે અર્ધવાહકમાં હોલની સંકલ્પના આપણે સમજીએ. આપણા પાસે અહીં જો શુદ્ધ અર્ધવાહકની વાતો કરીએ તો શુદ્ધ અર્ધવાહકના જે સ્ફટિક બંધારણ હોય એમાં બધા જે પરમાણુઓ હોય એ સિલિકોન હોય અથવા તો જર્મેનિયમના હોઈ શકે. અહીં આકૃતિમાં આપણે બધા જ પરમાણુને સિલિકોન પરમાણુ તરીકે લીધા છે, તમે જોઈ શકો છો. હવે સૌપ્રથમ આપણે જો 0 કેલ્વિન ઉપર આ જે શુદ્ધ અર્ધવાહક છે એની જો ચર્ચા કરીએ તો શુદ્ધ અર્ધવાહકનું તાપમાન જ્યારે નિરપેક્ષ તાપમાન એટલે કે 0 કેલ્વિન હોય ત્યારે આ જે સ્ફટિક જે છે એ સ્ફટિકમાં બધા જ જે પરમાણુ છે એ બધા જ જે પરમાણુના જે સહસંયોજક બંધમાં બધા જ જે પરમાણુ છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન આ સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે. એટલે કે આ રીતે જે જકડાયેલા છે એટલે કે આ પરમાણુના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન એની પાડોશી જે પરમાણુ છે એના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીં સહસંયોજક બંધમાં આ રીતે અહીં દરેકમાં જકડાયેલા છે. અહીંયા પણ હશે શરૂઆતમાં જ્યારે 0 કેલ્વિન તાપમાન હશે ત્યારે. અને તેથી જે શુદ્ધ અર્ધવાહક છે એ 0 કેલ્વિન તાપમાન ઉપર એક અવાહક
ની જેમ વર્તે છે, જેની ચર્ચા આપણે આગળ પણ કરી છે. હવે શું થશે કે જો ધારો કે આ જે સિલિકોન છે એ સિલિકોન હોય કે જર્મેનિયમ હોય, ના જે સ્ફટિક છે એ ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મેળવે છે, અને આ જે ઇલેક્ટ્રોન્સ છે બધા એ ઇલેક્ટ્રોન્સમાંથી કેટલાક અમુક જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે તેના સહસંયોજક બંધની જે ઉર્જા છે એના કરતાં વધી જશે, અને એવા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ એ સહસંયોજક બંધમાંથી બહાર નીકળી જશે, એટલે કે મુક્ત થાય છે, અને એ ઇલેક્ટ્રોન એ વિદ્યુત વહનમાં ભાગ ભજવે છે અથવા તો એનો ફાળો આપશે. એનો અર્થ એમ થયો કે ઉષ્મા ઉર્જાને લીધે જે સ્ફટિક બંધારણ છે એ બંધારણમાં પરમાણુઓનું શું થયું કહેવાય, આયનીકરણ કરેલું એમ કહેવાય. અને એના લીધે શું થશે આપણે જોઈએ. અહીં ઉદાહરણ તરીકે સમજીએ કે તમે જોઈ શકો છો કે આ એક સિલિકોન પરમાણુ છે, એના 4 જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હતા તે પાડોશી 4 પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે, પરંતુ ઓરડાના તાપમાને એને ઉષ્મા ઉર્જા મળે છે, અને આ જે આપણા પાસે જે અહીં ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન હવે અહીં તમે જોઈ શકો છો કે સ્ફટિકમાં અહીં મુક્ત થાય છે, પરંતુ અહીં જે બંધમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન, અહીં આ જે ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત વહનમાં ભાગ લેશે, પરંતુ જે બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે ત્યાં ઇલેક્ટ્રોન હવે નથી, એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ રચાય છે, એટલે કે બંધમાં ઇલેક્ટ્રોનની અહીં ખાલી જગ્યા પડે છે. તમે જોઈ શકો છો અહીં પણ એક ઉદાહરણ તરીકે લીધેલ છે કે આ બંધમાંથી પણ એક ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે આ રીતે ઉષ્મા ઉર્જાના લીધે, અને અહીં એક ખાલી જગ્યા મળે છે જ્યાં ઇલેક્ટ્રોન નથી, એવી જે ખાલી જગ્યા મળે છે જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ બંધમાંથી જ્યારે મુક્ત થાય છે ત્યારે એની સાથે ઋણ વીજભાર હશે, પરંતુ આ ઋણ વીજભાર એની સાથે હશે, પરંતુ શું થશે કે આ જે ખાલી જગ્યા જે દેખાય છે, આ જે ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા છે ત્યાં હવે ધન વીજભાર હશે, કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો છે, અને તેથી જેટલો આ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે એટલો જ અહીં ધન વીજભાર ખુલ્લો થયેલો એમ કહેવાશે. એટલે કે આ જે ખાલી જગ્યા છે તેના ઉપર પાસે હવે ધન વીજભાર હોય છે, પરંતુ આ જે ધન વીજભારિત જે ખાલી જગ્યા દેખાય છે એને આપણે અહીં હોલ કહીએ છીએ, પરંતુ આ જે હોલ છે એટલે કે ધન વીજભારિત જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા એ ધન વીજભારિત કણ નથી, પણ ધન વીજભારની જેમ વર્તતા હોય છે. એનો અર્થ શું થયો કે આ જે આપણા પાસે હોલ છે એ હોલ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે અહીં ઇલેક્ટ્રોનને એ આકર્ષી શકે છે, પરંતુ આ હોલ એ આ જે સહસંયોજક બંધ છે એ બંધમાં જો હોય છે અને એ ધન વીજભારની જેમ વર્તે છે. ફરી એકવાર કહી દઉં કે આ કોઈ એક ધન વીજભારિત વાસ્તવિક કણ નથી, અને તેના લીધે અહીં એક અસરકારક આપણને ધન વીજભાર મળશે, અને એ ધન વીજભારિત જે ખાલી જગ્યા છે, અસરકારક જે ધન વીજભારિત જે આપણને ખાલી જગ્યા મળે એ ખાલી જગ્યાને આપણે અહીં હોલ કહીશું. હવે શુદ્ધ અર્ધવાહકમાં જે ઇલેક્ટ્રોન છે તે અને હોલ એ બંને એ વિદ્યુતના વાહકો છે. એમ કહી શકાય કે આ બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એના લીધે જ અહીં આ બંધમાં ખાલી જગ્યા પડે,
એટલે કે હોલ રચાતા હોવાથી શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા બંને સમાન હોય છે. દાખલા તરીકે આપણે જો કહેવું હોય કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા જો એની કહીએ અને હોલની સંખ્યા ઘનતા ને જો સ્મોલ NH કહીએ તો એ બંને સરખા હશે અને એના બરાબર આપણે અહીં NI પણ લખી શકાય છે. આમ આપણે કહી શકાય કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય છે. અગત્યના મુદ્દાને આપણે અહીં અંડરલાઈન કરી લઈએ કે જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તેની સાથે તેના પરનો ઋણ વીજભાર હોય છે અને તેથી ઇલેક્ટ્રોનની ખાલી રહેલ જગ્યા ઉપર અસરકારક જે ધન વીજભાર હોય છે, આ અસરકારક જે ધન વીજભાર છે એ ધરાવતી જે આ ખાલી જગ્યા છે એને આપણે હોલ કહીએ છીએ. આપણે કીધું કે જે ધન વીજભાર ધરાવતો આભાસી મુક્તકણ તરીકે વર્તે છે, પણ હોલ પર ખરેખર કોઈ વિદ્યુત ભાર હોતો નથી. એટલે આપણે એમ કહી શકાય કે હોલ ધન વીજભારની જેમ વર્તે છે, પરંતુ એ ધન વીજભારિત કણ નથી અને હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. તો આ અગત્યની બાબતો થઈ ગઈ. શુદ્ધ અર્ધવાહક માટે આપણે જે ચર્ચાઓ કરી કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ એમ બંને વિદ્યુતભારના વાહકો છે અને શુદ્ધ અર્ધવાહકમાં જે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ હોલ રચાતા હોવાથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા પણ સરખી હોય. ધારો કે આપણે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતાને જો NE કહીએ અને હોલની સંખ્યા ઘનતાને જો NH કહીએ તો NE = NH = NI, જ્યાં NI એ શુદ્ધ વાહક સંખ્યા ઘનતા કહેવાશે. આપણે ઇલેક્ટ્રોન અને હોલને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો પણ કહી શકાય, માટે આપણે અહીં NI લખેલ છે. તો આ રીતે આપણે હોલની સમજૂતી મેળવી શકાય.